Good morning, students. So today we are going to discuss there is three situation of the short run equilibrium of the firm. Now you are know that what is the situation and what happens in the short run. That is, firm can make only certain changes in the short run, and there are three situations related to profit, of which the first is when average cost is lower than the price and the firm is earning supernormal profit. That is, કોસ્ટ ઓછી છે અને પ્રાઇસ વધારે છે તો ડેફિનેટલી જે ડિફરન્સ છે એ ફર્મ માટે પ્રોફિટ છે. દેન વેન એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રાઇસ એન્ડ ધ ફર્મ ઇઝ અર્નિંગ ઓનલી નોર્મલ પ્રોફિટ્સ. જ્યારે કોસ્ટ અને પ્રાઇસ બે ઇક્વલ હોય છે ને ત્યારે ફર્મને નોર્મલ પ્રોફિટ મળે છે. એન્ડ when the average cost is higher than the price and the firm is incurring losses. Yes, when cost is high and price is low, so the difference is loss for the firm. Now let us discuss these three situations diagrammatically. The first is when average cost is lower than the price and the firm is earning supernormal profit. In this diagram you can see that on x-axis there is output and on y-axis there is price and cost. હોરિઝોન્ટલ જે સ્ટ્રેટ લાઇન છે દેટ ઇઝ ડિમાન્ડ કહું, એવરેજ રેવન્યુ કહું, એઝ વેલ એઝ ધ માર્જિનલ રેવન્યુ કહું એન્ડ પ્રાઇસ ઓલ્સો. હવે બધાને આ ખ્યાલ આવી ગયો છે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન પ્રાઇસ, ડિમાન્ડ કહું, એવરેજ રેવન્યુ કહું એન્ડ માર્જિનલ રેવન્યુ કહું. ધ ઓનલી રીઝન ઇઝ દેટ ધ ફર્મ હેઝ ટુ એક્સેપ્ટ ધ પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ. ઇટ કેન નોટ ડિસાઇડ ઇટ્સ ઓન પ્રાઇસ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. ઇટ કેન સેલ્સ એની અમાઉન્ટ ઓફ આઉટપુટ એટ ધ પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ. So AC is the average cost curve and MC is the marginal cost curve. And we had already discussed that marginal cost curve cuts the marginal revenue curve from below at the point of equilibrium, that is when MC is equals to MR, and it is the point where the firm produces its output, that is OR output, when the average cost of the firm is minimum. You can see in this diagram AC curve છે એમાં પોઈન્ટ C છે ને એ AC curveનો મિનિમમ પોઈન્ટ છે. તો એનો મતલબ શું થયો કે પરફેક્ટ કોમ્પિટિશન છે ને એમાં કોઈ પણ ફર્મ હંમેશા એવરેજ કોસ્ટ મિનિમમ હશે ને એ જ લેવલ ઉપર આઉટપુટ પ્રોડ્યુસ કરશે સો દેટ ઇટ કેન અર્ન મેક્સિમમ પ્રોફિટ. સો એવરેજ કોસ્ટ કહું છે અને માર્જિનલ કોસ્ટ કહું એને કટ કરે છે, અને જ્યાં MC અને MR દેટ ઇઝ માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ થાય છે દેટ ઇઝ એટ પોઈન્ટ B. તમને પોઈન્ટ B ઉપર દેખાશે કે ત્યાં MC અને MR કહું બે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. તો એ પોઈન્ટ ઉપર ફર્મ છે એ આઉટપુટ પ્રોડ્યુસ કરશે એન્ડ દેટ આઉટપુટ ઇઝ OR. તો આ ડાયાગ્રામમાં તમને દેખાશે કે માર્જિનલ રેવન્યુ કર્વ છે જે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન એનાથી એવરેજ કોસ્ટ છે ને એ નીચે છે. આ જે પોઈન્ટ C વાળો હમણાં મેં તમને કીધું તો માર્જિનલ કોસ્ટ ઉપર છે, રેવન્યુ ઉપર છે, દેટ ઇઝ ઇન્કમ વધારે છે, અને કોસ્ટ નીચે છે તો એક્સપેન્સીસ ઓછા છે તો ડિફરન્સ શું થશે? પ્રોફિટ. સો ABCD ઇઝ ધ સુપર નોર્મલ પ્રોફિટ ફોર ધ firm. So it is the first situation under the short run equilibrium of perfect competition, that is when cost is lower than the marginal revenue, the firm is earning supernormal profits. Now second situation, when average cost is equals to the price and the firm is earning only normal profits. Now what will happen? જ્યારે એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બે ઇક્વલ થઈ જાય છે ત્યારે ફર્મને ખાલી નોર્મલ પ્રોફિટ જ મળે છે. એક વસ્તુ તો નક્કી જ છે, પરફેક્ટ કોમ્પિટિશન છે ને એટલે એવરેજ કોસ્ટના જે મિનિમમ પોઈન્ટ હશે ને ત્યાં જ પ્રોડક્શન થશે. તો એવરેજ કોસ્ટનો મિનિમમ પોઈન્ટ તમને દેખાય છે એ પોઈન્ટ S ઉપર છે, અને આ જે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે AP દેટ ઇઝ ઓલ્સો માર્જિનલ રેવન્યુ કર્વ. તો માર્જિનલ રેવન્યુ કર્વને માર્જિનલ કોસ્ટ કર્વ છે એ પોઈન્ટ S ઉપર જ કટ કરે છે, અને એ જ પોઈન્ટ ઉપર એવરેજ કોસ્ટ છે એ મિનિમમ છે. ઇટ મીન્સ કે આ લેવલ ઉપર શું થયું? માર્જિનલ કોસ્ટ, માર્જિનલ રેવન્યુ, પ્રાઇસ એન્ડ એવરેજ કોસ્ટ અહીંયા બધું ઇક્વલ થઈ ગયું, અને એટલે જ ફર્મને ખાલી નોર્મલ પ્રોફિટ છે એ મળે છે. The third situation is when the average cost is higher than the price and the firm is incurring losses. Yes, હવે જ્યારે કોસ્ટ વધારે છે અને પ્રાઇસ ઓછી છે એમનેમ જ તમે આ ડાયાગ્રામને જુઓ ને તો ખ્યાલ આવી જાય. જે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન છે પ્રાઇસ કર્વ દેટ ઇઝ DAR એન્ડ MR એ નીચે છે અને એવરેજ કોસ્ટ કર્વ એની ઉપર છે. હવે ડાયાગ્રામમાં તમે જેમ જેમ ઉપર જાઓ એમ
વેલ્યુ વધતી જાય. તો અહીંયા શું થયું, એવરેજ કોસ્ટ ઉપર છે તો કોસ્ટ ઇઝ ગ્રેટર દેન ધ પ્રાઇસ. તો એ બેનો ડિફરન્સ છે, આ ABCD એ શું બતાવે છે, લોસ બતાવે છે. બિકોઝ માર્જિનલ રેવન્યુ કહું ને માર્જિનલ કોસ્ટ કહું નીચેથી કટ કરે છે, એટલે ત્યાં પહેલાં તો આઉટપુટ પ્રોડ્યુસ થઈ ગયું, દેટ ઇઝ OR. જો પોઈન્ટ B ઉપર માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બે ઇક્વલ થાય છે, એટલે ફર્મ પહેલાં તો એટલું જ આઉટપુટ પ્રોડ્યુસ કરશે. પણ હવે થાય છે શું કે એની કોસ્ટ છે એ વધારે છે, એન્ડ દેટ ઇઝ વાય ABCD ઇઝ ધ લોસ ફોર ધ ફર્મ. Now we are going to discuss the long run equilibrium of the firm. So let us discuss long run equilibrium of a firm. The long run is a period of time in which a firm can make all the changes according to the demand. Yes, લોંગ રનમાં ફર્મ પાસે ઇનફ ટાઈમ છે કે ડિમાન્ડમાં જેટલા ચેન્જીસ આવે છે ને એના અકોર્ડિંગ ચેન્જીસ છે એ ફર્મ છે એ એમાં પોતાના આઉટપુટમાં ચેન્જીસ કરી શકે. The difference between fixed cost and variable cost disappears in the long run. Yes, in the long run there is no difference between fixed cost and variable cost. All the cost becomes variable in the long run. In the long run, new firm can enter the industry and existing firm can leave the industry. Yes, શોર્ટ રન જેવું નહીં, લોંગ રનમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ ગમે ત્યારે એન્ટર થઈ શકે અને કોઈ પણ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રી છે એ ગમે ત્યારે એક્ઝિસ્ટ કરી શકે, ગમે ત્યારે માર્કેટમાંથી એક્ઝિટ થઈ શકે એટલે નીકળી શકે. સો ઇન ધ લોંગ રન decision about the equilibrium output can be taken on the basis of the average and marginal cost curves. યસ, એટલે લોંગ રનમાં કેટલું આઉટપુટ પ્રોડ્યુસ કરવું, કયું આઉટપુટ ઇક્વિલિબ્રિયમ હશે એ શેના ઉપરથી ખબર પડી જાય, ફ્રોમ ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ કહું. સો ઇન ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અટેન્સ વેન માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ધ પ્રાઇસ ઓર માર્જિનલ રેવન્યુ. યસ, એટલે લોંગ રનમાં ફર્મને ઇક્વિલિબ્રિયમ ક્યારે મળશે, જ્યારે માર્જિનલ કોસ્ટ છે એ માર્જિનલ રેવન્યુ અથવા પ્રાઇસ સાથે ઇક્વલ થઈ જાય ત્યારે. So, long run equilibrium of a firm under perfect competition is attained when the following two conditions are satisfied, of which the first is price is equals to marginal cost and the second is price is equals to the એવરેજ કોસ્ટ. યસ, જ્યારે આ બે વસ્તુ ઇક્વલ થાય ને એટલે ફર્મને ઇક્વિલિબ્રિયમ મળે. તો આ ત્રણેય વસ્તુ તો ક્યાં ઇક્વલ થાય ને એટલે ડેફિનેટલી ફર્મને નોર્મલ પ્રોફિટ જ અટેન થાય. હમણાં જ આપણે ડાયાગ્રામ જોયો કે પ્રાઇસ, માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ જો ત્રણેય એક જ ડાયાગ્રામ ઉપર એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થતા હોય એનો મતલબ એમ કે ફર્મને નોર્મલ પ્રોફિટ્સ અટેન થશે. મોરઓવર, હવે આપણે એ સમજીએ કે લોંગ રનમાં ફર્મને શું કામ નોર્મલ પ્રોફિટ જ થાય છે. શોર્ટ રનમાં 3 સિચ્યુએશન પોસિબલ હતી, સુપર નોર્મલ, નોર્મલ અને લોસ. એનું રીઝન એ હતું કે શોર્ટ રનમાં છે ને કંઈ ડિસાઇડ ન કરી શકો તમે. ખબર જ છે કે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રી છે એ ક્યારેય જઈ શકશે નહીં છોડીને, અને શોર્ટ રનમાં નવી ઇન્ડસ્ટ્રી છે એ એન્ટર નહીં થઈ શકે, કોઈ શોર્ટ રનમાં કોઈ પણ ફર્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પણ નહીં કરી શકે અને એક્ઝિટ પણ નહીં કરી શકે, અને શોર્ટ રનમાં ઘણા બધા ચેન્જીસ છે એ પોસિબલ નથી. પણ લોંગ પીરિયડ છે ને, લોંગ રન એ એવો ટાઈમ છે કે જેમાં તમે કોઈ પણ ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કરી શકો, કોઈ પણ ફર્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર પણ થઈ શકે અને કોઈ પણ એક્ઝિસ્ટિંગ ફર્મ છે એ એક્ઝિટ પણ કરી શકે. તો નોર્મલ પ્રોફિટ શું કામ થાય છે? સે ફોર એક્ઝામ્પલ, હું અત્યારે જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરું છું એની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. સે ફોર એક્ઝામ્પલ કે આપણે આ સેનિટાઇઝર્સનું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે સેનિટાઇઝર્સની ડિમાન્ડ અચાનક ઇન્ક્રીઝ થઈ ગઈ તો મને સુપર નોર્મલ પ્રોફિટ મળે છે કે બધા અત્યારે સેનિટાઇઝર ખૂબ પરચેઝ કરે છે. તો શું થશે કે બીજી બધી ફર્મ છે ને એ પણ અટ્રેક્ટ થઈ અને આ સેનિટાઇઝર મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં એન્ટર થશે. તો કોમ્પિટિશન ક્રિએટ થઈ ગયું. તો અત્યાર સુધી કસ્ટમર્સ ખાલી મારી પાસેથી જ પરચેઝ કરતા હતા, હવે માર્કેટમાં ઘણી બધી કંપની છે તો બધા પાસેથી પરચેઝ કરશે. તો શું થયું, મારો પ્રોફિટ છે ને બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. એટલે પહેલાં જે મને સુપર નોર્મલ પ્રોફિટ મળતો હતો ને, નાવ ઇટ વિલ લીડ ટુ નોર્મલ પ્રોફિટ્સ ઓનલી. બટ વોટ વિલ હેપન નાવ, હજી જો નવી ને નવી ઇન્ડસ્ટ્રીમાં નવી નવી ફોર્મ છે એ એન્ટર થયા જ કરશે તો આ પ્રોફિટ વધારે ને વધારે કંપની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થતો જશે એન્ડ અલ્ટિમેટલી ફર્મ છે એને લોસ થશે.
તો લોસ થશે ને તો જેટલી પણ લોસ મેકિંગ ફર્મ્સ છે ને એ ઇન્ડસ્ટ્રીમાંથી એક્ઝિટ કરી દેશે. એટલે ધીમે ધીમે કરીને બધી ફર્મ છે એ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળી ગઈ, એટલે ફરી પાછી સાવ ઓછી ફર્મ થઈ ગઈ અને આ પ્રોફિટ છે એ સાવ ઓછી ફર્મ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય, એટલે લોસમાંથી પાછું નોર્મલ પ્રોફિટ ઉપર આવી જાય. તો આવી રીતે લોંગ રનમાં ફર્મને ખાલી નોર્મલ પ્રોફિટ્સ જ થાય છે, સુપર નોર્મલ પ્રોફિટ્સ બી નહીં થાય અને લોસની પણ પોસિબિલિટીઝ ઓછી છે. મોસ્ટલી ઇન ધ લોંગ રન ફર્મ્સ અચીવ્સ normal profits. Now, if the price is equals to both marginal cost and the marginal average cost, then the long run equilibrium of a firm under perfect competition is achieved when price is equals to marginal cost is equals to average cost. And another important thing is that marginal cost can be equal to average cost only at the point of where average cost curve is neither falling nor rising, that is at the minimum point of the average cost curve. એ તો હું તમને પહેલેથી જ કહું છું કે ફર્મ છે ને હંમેશા એવરેજ કોસ્ટનો જે મિનિમમ પોઈન્ટ હોય ને, એટલે આ જે યુ શેપ્ડ એવરેજ કોસ્ટ કર્વ છે ને એમાં નીચેનો જે સૌથી મિનિમમ પોઈન્ટ છે ને એ પોઈન્ટ ઉપર ફર્મ મેન્યુફેક્ચર કરે ને then and then it can earn maximum profit. So in the long run a firm can achieve only normal profits. Here is the diagram. હમણાં જ જોયો તમે આ ડાયાગ્રામમાં જો એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ અને પ્રાઇસ ત્રણેય ઇક્વલ ક્યાં થાય છે? એટ પોઈન્ટ એસ. તો એસ પોઈન્ટ ઉપરથી આપણે આઉટપુટ ડિસાઇડ કરી લીધું ઓ આર, કે તમે એને આર એસ પણ કહી શકો. તો જો આ ઓ આર છે એ આઉટપુટ મેન્યુફેક્ચર થઈ ગયું અને પ્રાઇસ છે એની ઓ એ. સો ઇટ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ. નાઉ in the short run, all the firm may be making supernormal profits or they all may be making losses. In that case, two conditions are there. The first is market supply must be equal to market demand. Yes, demand અને supply છે ને બે equal હોવા જોઈએ. Short run equilibrium industry ની વાત કરીએ છીએ. And the second is all the firms in the industry must be in equilibrium such that માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ માર્જિનલ રેવન્યુ. એ તો હવે બધાને ખ્યાલ છે કે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ જ્યારે ઇક્વલ થાય એ જ લેવલ ઉપર ફર્મ છે એ પ્રોડક્શન કરે છે, આઉટપુટ. સો neither new firm can enter the industry and nor any existing firms can leave the industry in the short run. So in the short run equilibrium in the industry, all the firms producing equilibrium output or their output at the level where marginal cost is equals to marginal revenue and total output of the industry is equal to the total market demand. You know that when demand and supply becomes equal, at that time price of any commodity is determined. જ્યારે કોઈ પણ commodity ડિમાન્ડ અને સપ્લાય ઇક્વલ થાય ને એ પોઈન્ટ ઉપર એની પ્રાઇસ છે એ ડિટરમાઇન થઈ છે. સો in this situation, in the short run equilibrium of the industry, all the firm may be making supernormal profits or they all be making losses. Now let us discuss the diagram of it. You can see in this diagram, અહીંયા બે ડાયાગ્રામ છે એકમાં જ. હવે પહેલાં આપણે એ ડિટરમાઇન કરવાનું છે કે પ્રાઇસ કેવી રીતે નક્કી થાય છે. તો આ જે ઇન્ડસ્ટ્રીનો બીજો ડાયાગ્રામ છે એમાં તમે જોઈ શકો છો કે એસ ઇઝ ધ સપ્લાય કર્વ, ડી ઇઝ ધ ડિમાન્ડ કર્વ. ઓન એક્સ એક્સિસ there is market demand and supply and on y axis there is price. તો જ્યારે ડિમાન્ડ અને સપ્લાય બે ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટ ઉપર, એ પોઈન્ટ એચ તમને દેખાય છે ત્યાં પ્રાઇસ ડિટરમાઇન થાય છે. તો જો એ સ્ટ્રેટ લાઇનને આપણે એક્સટેન્ડ કરી અને આ જે બીજો ડાયાગ્રામ છે એ સમજીએ કે કેવી રીતે સુપર નોર્મલ પ્રોફિટ થાય છે. તો જુઓ પ્રાઇસ છે એ પી લાઇન છે, તમને દેખાય છે. આમાં ઈ લાઇન તમને દેખાતી હશે. ઓન એક્સ એક્સિસ દેર ઇઝ રેવન્યુ એન્ડ કોસ્ટ, તો ત્યાં ઈ લાઇન છે એ પ્રાઇસ છે. એવરેજ કોસ્ટ છે એ પ્રાઇસ કરતાં નીચે છે અને શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કહું છે એ શોર્ટ રન એવરેજ કોસ્ટ કહું અને માર્જિનલ રેવન્યુ કહુંને માર્જિનલ રેવન્યુ કહુંને નીચેથી કટ કરે છે. એટલે આજે બી, સી, ઈ અને આ એફ જે પોર્શન છે દેટ શોઝ ધ પ્રોફિટ. સો ઇફ ડિમાન્ડ કન્ડિશન આર નોટ ફેવરેબલ, ઇટ ઇઝ possible that the firm are making losses, then
when the industry is in the short run equilibrium. એટલે આ ડાયાગ્રામમાં આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો કે આ જે લેફ્ટ હેન્ડ પેનલ છે, જે લેફ્ટ હેન્ડ ડાયાગ્રામ છે, એમાં માર્કેટ પ્રાઇસ એક્સેપ્ટેડ બાય ધ ફર્મ ઇઝ OE, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ OK, એન્ડ એટ ધીસ પ્રાઇસ ઇક્વિલિબ્રિયમ ઇઝ OA. એટલે આઉટપુટ કેટલું મેન્યુફેક્ચર કરશે ફર્મ OA, અને આ આઉટપુટ લેવલ ઉપર એવરેજ કોસ્ટ કેટલી છે AB, તમને દેખાય છે એવરેજ કોસ્ટ કહુંમાં AB કોસ્ટ, અને વિચ ઇઝ લેસ ધેન ધ પ્રાઇસ કેટલી છે BC છે, અને સોરી ટોટલ પ્રાઇસ AC છે અને એવરેજ કોસ્ટ AB છે, તો AC ઇઝ ગ્રેટર દેન AB. આ તમને ડોટેડ લાઇનથી દેખાય છે, અને ડોટેડ લાઇનની ઉપર પ્રાઇસ છે, તો આ જે ડોટેડ લાઇન અને જે આ સ્ટ્રેટ લાઇનનો ડિફરન્સ છે દેટ ઇઝ ધ પ્રોફિટ ફોર ધ ફર્મ, દેટ ઇઝ BCEF. ફર્મને એટલો પ્રોફિટ થાય છે. સો ઇટ ઇઝ અબાઉટ ધ શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. Now we are going to discuss the long run equilibrium of the industry. So long run equilibrium of the industry. હવે એમાં શું થશે કે ઇન્ડસ્ટ્રીના લોંગ રન ઇક્વિલિબ્રિયમમાં જ્યારે બધી જ ફર્મ્સ છે એ સુપર નોર્મલ પ્રોફિટ અર્ન કરતી હશે, તો નવી ફર્મ છે એ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થશે અને સપ્લાય છે એ ઇન્ક્રીઝ થઈ જશે. સપ્લાય ઇન્ક્રીઝ થશે એટલે પ્રાઇસ રિડ્યુસ થશે, અને પ્રાઇસ રિડ્યુસ થશે એટલે ઓટોમેટિકલી પ્રોફિટ પણ ડિક્રીઝ થઈ જશે, એન્ડ ફાઇનલી ધ ફર્મ વિલ અગેન અર્ન ઓનલી નોર્મલ પ્રોફિટ. એન્ડ ઇફ existing firm are making losses, some of the firms will leave the industry, and again firm will lead to normal profit. So market supply will decline, price will rise, and that is why loss will be removed. So in the long run all firms will be earning only normal profit, so that there is neither a tendency for the new firm to enter the industry and nor for the existing firm to leave the industry. એટલે લોંગ રન ઇક્વિલિબ્રિયમ છે ને ઇન્ડસ્ટ્રીનો, એમાં શું થશે કે નોર્મલ પ્રોફિટ જ મળે છે, એટલે કોઈ નવી ફર્મ છે એ એન્ટર નહીં થાય અને કોઈ એક્ઝિસ્ટિંગ છે એ લીવ નહીં કરે ઇન્ડસ્ટ્રીને. So it is about the long run equilibrium of the industry. So in the long run equilibrium of the industry there are three conditions which are important for the equilibrium of the industry in the long run. The first is market supply must be equal to market demand. The second is all the firm in the industry must be in equilibrium such that માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ માર્જિનલ રેવન્યુ. આ બે કન્ડિશન બધાને ક્લિયર જ છે. એક તો ડિમાન્ડ અને સપ્લાય બે ઇક્વલ હોવા જોઈએ, સો દેટ વી કેન ડિટરમાઇન ધ પ્રાઇસ. અને બીજું શું કે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બે ઇક્વલ થાય એ લેવલ ઉપર ફર્મ છે એ આઉટપુટ મેન્યુફેક્ચર કરશે. સો યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ when demand and supply curve intersect each other, at that time price is determined, that is OC or CK તમે બે કહી શકો. હવે તમે એક જે લેફ્ટ હેન્ડ સાઇડ ડાયાગ્રામ છે યુ કેન સી ઇન દેટ કે વેન LAC, MAC એન્ડ પ્રાઇસ, દેટ ઇઝ લોંગ રન માર્જિનલ કોસ્ટ કહું, લોંગ રન એવરેજ કોસ્ટ કહું, અને પ્રાઇસ ત્રણેય ઇક્વલ ક્યાં થાય છે પોઈન્ટ બી ઉપર, તો એ બે પોઈન્ટ ઉપર ફર્મનું જે આઉટપુટ OA છે ત્યાં એની પ્રાઇસ ડિટરમાઇન થાય છે, અને ફર્મને અહીંયા ખાલી નોર્મલ પ્રોફિટ મળે છે. સો ઇટ ઇઝ અબાઉટ ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. નાવ લેટ મી ટેલ યુ આપણે કેટલી કન્ડિશન કરી. શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ and short run equilibrium of industry, long run equilibrium of firm and long run equilibrium of industry. If we talk about the short run equilibrium of the firm, at that time three conditions are possible: supernormal profit, normal profit and loss. In the long run equilibrium of the firm only one situation is possible, that is normal profit. હવે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બે સિચ્યુએશન, કાં તો સુપર નોર્મલ પ્રોફિટ અને કાં લોસ. અને લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઓનલી નોર્મલ પ્રોફિટ. એટલે તમે એટલું યાદ કરી શકો કે લોંગ રન છે ને પછી ફર્મ હોય કે ઇન્ડસ્ટ્રી હોય, ઓનલી નોર્મલ પ્રોફિટ ઇઝ possible. Now in our next topic we are going to discuss the price determination under perfect competition, importance of the time element in the determination of the price, and difference between market price and normal price. Then we will be done with this chapter and we will start the monopoly. Thank you very much. I hope you get all the things.